ભાભરથી રાત દિવસ રોયલ્ટી ટેક્સની ચોરી કરી પસાર થતા ભૂમાફિયા ડમ્પર ચાલકો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવા જનતાની માંગ ઉઠી છે। બનાસકાંઠા જિલ્લામાં રેતી ખનીજ ચોર ભૂમાફિયા ભાભરથી ડમ્પર ચાલકો બેફામ નીકળતા હોય છે, તેમ છતાં તંત્રના પેટમાંથી પાણી પણ હલતું નથી। રેતી ચોરી કરતા ભૂમાફિયા સામે તંત્ર કેમ લાચાર છે તેવા લોકોમાં સવાલો ઉઠ્યા છે। કાંકરેજની નદીઓ કંબોઈ, દુદાસણ, ઉમ્મર, ખારિયાની નદીઓમાં મોટા પ્રમાણમાં રેતી ખનીજ ચોરી લાખો કરોડો રૂપિયાની થતી ક્યારે અટકશે અને તંત્ર કુંભકર્ણ નિંદ્રામાંથી ક્યારે જાગશે અને કાર્યવાહી કરશે? ભાભર વાવ સુઈગામ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં રેતીના ડમ્પર ભરીને ઓવરલોડ નીકળતા હોય છે અને ધોળની નદીઓ ઉડાડતા જતા હોય છે, જેના કારણે પાછળ આવતા નાના વાહન ચાલકોની આંખોમાં પણ ધૂળ ઉડતી હોય છે, જેના કારણે અકસ્માત સર્જાતા હોય અને નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે। તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી, ત્યારે તાત્કાલિક ધોરણે ભૂમાફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે।